નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ગીર સોમનાથમાં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીનો માહોલ. ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની લેશે મુલાકાત. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. દૂર દૂરથી દર્શન માટે આવતા શિવ ભક્તો જે છે હાલમાં જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. સોમનાથ દાદાને ધજા ચડાવવા માટે પણ શિવ ભક્તો પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરીને તેઓ અભિભૂત થઈ રહ્યા છે. હાલમાં જે સોમનાથના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ અમૃત પર્વ જે છે એ સોમનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 75 વર્ષ પૂર્ણ થયા છે તેને લઈને ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ પ્રસંગે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. સોમનાથ મંદિરે ધજા અર્પણ કરી રહ્યા છે અને જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છે અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન કરી સોમનાથ મહાદેવના અડીખમ મંદિરના દર્શન કરી ભક્તો ભાવ વિભોર પણ બની રહ્યા છે. તો ધજા પણ અર્પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે વાયુસેનાના જે એર શો પણ કરવામાં આવી રહ્યો છે, જે એરોબેટિક્સ કહેવાય તે પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તડામાર તૈયારીઓ ત્યાં ચાલી રહી છે. ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તો આજે તો શિવ ભક્તો દર્શન કરવા આવી જ રહ્યા છે, પરંતુ સાથે આવતીકાલે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સોમનાથ મંદિરે પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવનાર છે. અમૃત પર્વ 2026 વિદેશી આક્રાંતાઓએ જે સોમનાથ પર હુમલો કર્યો હતો તેને 1000 વર્ષ પૂર્ણ થયા છે અને જ્યારે નૂતન મંદિરનું નિર્માણ થયું હતું અને તેને 75 વર્ષ પૂર્ણ થયા છે અને તે આ અદ્ભુત સંયોગ છે તેને લઈ પ્રધાનમંત્રી મોદીનું આગમન થવાનું છે. અને આ સંયોગને લઈ અને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જિલ્લા, અલગ અલગ રાજ્ય, અલગ અલગ પૂરા વિશ્વમાંથી જે છે તે લોકો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે, ધજા ચડાવી રહ્યા છે. તો એક ગ્રુપ આપણી સાથે છે, આપણે તેઓને તેમની સાથે વાત કરીએ. ક્યાંથી આવ્યા છો તમે? જામનગરથી. ઓકે, એટલે દર્શન કરવા માટે આપના હાથમાં ધજા છે? અરે અમે અમારું એક 9 મિત્રોનું ગ્રુપ છે કે જેણે પહેલેથી એક નક્કી કરેલું હતું કે અમે બધા સાથે મળી અમારા પરિવાર સાથે ભેગા થઈ અને ધજાનો પર્વ માનીએ અને ધજા ચડાવવા માટે અમે અહીંયા આવ્યા હતા. એટલે આવતીકાલે જે 75 વર્ષ પૂર્ણ થાય છે તેને લઈને તમે આવ્યા છો કે કોઈ તિથિ ખાસ છે તેને લઈને? તે એક 75 વર્ષ પૂર્ણ થાય છે એ એક તો માહોલ છે તેમ છતાં પણ અમારા સાથે જે અમારા પરિવાર જેવા મિત્રો છે તેમની સાથે અમારે એક ધ્યેય અમે લીધો હતો કે અમે અહીંયા આવીને ધજા પૂર્ણ થાય, તો એ સાથે 75 વર્ષ પણ પૂર્ણ થયા તે બંનેનો લાભ અમે સાથે મેળવી શક્યા છીએ. જી, કેવું લાગી રહ્યું છે ભગવાન શિવના દર્શન કરીને? ના, સારું રહ્યું. દર વર્ષે આવો છો? ના, વર્ષમાં બે. અચ્છા, તમને કેવું લાગ્યું? બહુ આનંદ થાય છે મહાદેવના દર્શન કરીને અને હું તો બધાને કહું છું કે અહીંયા આવીને દર્શન કરો એકવાર, એટલે મનને આનંદ થશે. ધન્યવાદ. તમે લોકોએ જે ધજા ચડાવી તો આયોજનને લઈને કેવું લાગ્યું? કારણ કે આવતીકાલે જે પ્રધાનમંત્રી મોદી પણ આવવાના છે, ચુસ્ત બંદોબસ્ત છે, ખાસ કરીને અત્યારે મંદિરમાં ભીડ પણ છે જે આ અમૃત પર્વ ચાલી રહ્યો છે તેને લઈને. જોવા જાય તો પોલીસ બંધુઓ જે છે એ સિક્યુરિટી અત્યારે બરાબર છે અને બહુ સારી રીતે અહીંયા કમ્ફર્ટ ફીલ થાય છે, પોતપોતાનું કામ થાય છે અને ફીલ ગુડ. અહીંયા આમ બધું થાય. કાલ નરેન્દ્ર મોદી સાહેબે આવે છે અહીંયા, એટલે ચુસ્ત બંદોબસ્ત છે. એટલે બસ. તો આપણે મહિલાઓ સાથે પણ વાત કરીએ. કેવું લાગ્યું તમને અહીંયા આવીને? બહુ સરસ. તો જે રીતે અત્યારે હાલ અમૃત પર્વ ચાલી રહ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેના કરતાં પણ ભગવાન શિવ, ભોળાનાથ, એ ભોળાશંકર, એ મહાદેવ, દેવાધિદેવ મહાદેવ સોમનાથના દર્શન કરવા માટે પણ ભક્તો ઉમટી રહ્યા છે, ધ્વજા ચડાવી રહ્યા છે, આ શિખરના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે, જેના પર આવતીકાલે સુવર્ણ કળશ પર અલગ અલગ પવિત્ર જળથી તેનો અભિષેક કરવામાં આવશે. કેમેરા પર્સન વિજય સાથે બંસી.